ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ બીટી ગોહિલ અને એએસ કરચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય, મેઇન આઈડી હોય, એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે. આ વિગતના આધારે તેમણે સૌપ્રથમ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો. આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળેલા વધારે તપાસ કરતા બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય તેવું ધ્યાનમાં આવેલું. આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક હનુમાન મઢી નજીક અને એક નવા ગામ, આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ, નિશાંત ચગ અને ભાવેશ ખખ્ખર, આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા. આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ, મેજિક ક્લિક અને ચેરી બેટ આવી 3 માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે. આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે. સાહેબ, આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે? આની ઉપરા કોના નામ સામે આવ્યું? મુખ્ય કોણ હશે? 3 જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય, તેમાં નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ, આ 3 વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. અને સાથે સાથે આ 3 વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ 11,65,000નો રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે ભાવેશ ખખ્ખર જે છે એ ભાવેશ ખખ્ખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે એ રાજકોટમાં ચલાવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય. બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે, એટલે આગળ તપાસમાં છે. આંગડિયામાં આમ પણ મને લાગે છે થોડું જે એમની જે પદ્ધતિ જે છે કામ કરવાની એના લીધે અઘરું પડતું હોય છે. તેમ છતાં પોતે મેઇન આરોપી જ આની સાથે જોડાયેલો છે એટલે ચોક્કસપણે એ દિશામાં વધુ તપાસ કરવાની. રાજદેવનો રોલની વાત આવે તો તેની આગળથી જે રીતના એપની વાત આવે છે, રાકેશ રાજદેવનો ભત્રીજો કરવામાં આવે છે, શું ચોક્કસપણે એનું નામ એ રીતે બધી જગ્યાએ લગભગ જાણીતું જ છે. અગાઉ પણ આ બાબતે ગુનાઓ દાખલ થયેલા હશે, પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે, આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે આઈડીમાંથી ખરેખર નક્કી કરવું અઘરું છે, કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતો. મેઇન અત્યારે એવું હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા. બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે, તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી. હાલ રોકડ હા, સુકેતુ પાસેથી હાલ 11,65,000 રૂપિયા રોકડ રકમ જે છે મળી આવી છે. મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે, તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે, પણ કાલ મને લાગે છે 1-2 દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવામાં. જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ 3નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે. પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી 3નું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય.
બીજું કોઈ સાથે હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે. બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે. જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે થઈને તપાસ સાહેબ આમાં કાયદાકીય શું પ્રક્રિયા હોય છે ખાસ ઓનલાઈન આખી કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા, ગુનો કયો દાખલ થતો હોય છે? જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં. પણ છતાં પણ જો વહીવટો વધારે હશે, કોઈ પણ રીતે એવી રીતે જે PMLAની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ સાહેબ, નેટવર્ક છે આંગળીયા મારફતે ચાલે છે. કરોડોનો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને, કારણ કે આંગળીયામાં 200 રૂપિયા દેખાડીને 2 લાખનો પણ વહીવટ થાય છે. તો આ બાબતે તમારું કઈ તપાસ થશે? કારણ કે આંગળીયામાં પણ મોટું કૌભાંડ ચાલે છે ને PM આંગળીયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું. મેં અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવાવાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે. એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે, શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ. હવે એ કયા લિસ્ટનું છે મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ અત્યારે હાલ આ ગુનામાં જે રીતે તમે જે રીતે વાત કરો છો કે ભાઈ એમાં કોઈ આંગળીયામાં તપાસ થશે કે નહીં, એ ટ્રાન્ઝેક્શન્સ બાબતે 100% તપાસ. રાજ્યભરમાં PM આંગળીયા પથરાયેલા છે, તો દેશ અને દેશમાં પણ આ બધે જ તપાસ થશે કે કેવી રીતે? કારણ કે વહીવટ તો એક છે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ એપ ઉપયોગ થતો હોય છે. એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી, આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ દેશભરના આંગળીયામાં તપાસ થઈ શકશે. 100%. સાહેબ, તેની અત્યારે કાલ રાતે FIR થઈ છે. તેજસ રાજદેવની ઓફિસ કે ઘરમાં પોલીસ ગઈ કે નહીં? બીજા 3 આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે. ઘરનું એક્ઝેક્ટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું, પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એટલી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને વહેલી તકે સાહેબ, આ નેટવર્ક ઇન્ડિયા લેવલનું હતું કે દુબઈ લેવલનું, કયા કન્ટ્રીનું હતું કાંઈ અત્યારે એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટના આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી જ કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે. સાયબર ક્રાઇમની તપાસમાં જોડાશે, કારણ કે આખું મોબાઈલ ઉપરથી નેટવર્ક એટલે સાયબર ક્રાઇમની પણ મદદ જરૂર લાગે. ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. એ બધું મને લાગે છે ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે, હોસ્ટ ક્યાં રાખેલા છે, કયું ડોમેન લીધેલું છે, એ બધું પાછળથી જ ખબર પડતી હોય કારણ કે ઘણી ડિટેલ્સ મગાવી પડતી હોય. હાલ નહીં, સાયબર ક્રાઇમ પાસે હાલ કોઈ તપાસ નથી. જ્યાં જ્યાં ગુના દાખલ થયેલા છે એ જ એજન્સીઓ ત્યાં. ગુનામાં જ્યાં સુધી જુગારધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ખરેખર 7 વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા. તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશને જામીન આપવા પડતા હોય છે, પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી. મોટા પ્રમાણમાં નાણાંનો ઉપયોગ બ્લેક મની તરીકે થાય છે. અત્યારે આ ગુનાના કામે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે કે પછી ના, હજી જામીન નથી આપવામાં આવ્યો. જામીન નથી. સાહેબ, મોટા પ્રમાણમાં બ્લેક મનીનો આમાં ઉપયોગ થતો હોય છે, તો આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પૈસાનો ઉપયોગ થતો હોય એવી આશંકા છે, કારણ કે દેશ બહાર પણ આ પૈસા જતા હોઈ શકે છે. બહાર જતા હોય છે પણ બધું બ્લેક મની એ રીતે જતું હોય ના જતું હોય, કેટલા રૂપિયા ખરેખર એમણે આઈડી મારફતે કમાયેલા છે, કેટલા લોકોને રમાડેલું છે, એ બધું મને લાગે છે નાની એટલી બધી વિગતો છે કે હું તમને આજે પ્રાથમિક દ્રષ્ટિએ તો ના જ કહી શકું. થોડું પ્રી મેચ્યોર છે એટલે વધારે એ બાબતે વિગત નહીં આપી શકું, પણ આજે એક જ દિવસ મને લાગે છે હજી થયો છે, એક દિવસે પૂરો ના કહી શકાય. તો જો વધારે વિગતો એ બાબતે કંઈ મળતી હશે તો ચોક્કસપણે SITની જરૂર પડશે અથવા સિનિયર લેવલે કોઈ અધિકારીની જરૂર પડશે તો એ પણ મને લાગે છે માનનીય CP સાહેબની અધ્યક્ષતામાં યોગ્ય નિર્ણય થઈને આગળ તપાસ થશે. તપાસની શરૂઆત હજી થઈ જ છે એટલે તપાસમાં આગળ કઈ દિશામાં આગળ તપાસ જાય છે, કઈ વિગતો બહાર આવે છે એના આધાર ઉપર જ આપણે ખરેખર નિર્ણય લઈ શકશું. એટલે અત્યારે કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાનું ખરેખર ટ્રાન્ઝેક્શન પહેલાં મને લાગે છે જોઈ લેવું જરૂર છે. અત્યારે પ્રાથમિક કેવું મારા માટે પ્રી મેચ્યોર થઈ જશે એટલે થોડું વેઇટ એન્ડ વોચ.
છે